નમસ્કાર મિત્રો. જે લોકો ગુજરાતમાં સરકારી નોકરીની રાહ જોઈ રહ્યા છે એમના માટે બહુ જ મોટા અને સારા સમાચાર છે. પંચાયત સેવા પસંદગી બોર્ડ તરફથી હજારો જગ્યાઓ પર એક મેગા ભરતી આવવાની તૈયારીમાં છે. તો આ તકને કેવી રીતે ઝડપી લેવી એની પૂરી રણનીતિ આપણે અહીંયા સમજવાના છીએ. ચાલો શરૂ કરીએ. આજના આ વિશ્લેષણમાં આપણે મુખ્ય 4 મુદ્દાઓ પર વાત કરીશું. સૌથી પહેલા આખી ભરતી છે શું અને કેટલી મોટી છે એ સમજીશું. પછી જે સૌથી અગત્યનું છે, પરીક્ષાની નવી પદ્ધતિમાં શું મોટા ફેરફાર થયા છે એ જોઈશું. ત્રીજું, કયા જિલ્લામાં કેટલી તકો છે એના પર નજર નાખીશું. અને છેલ્લે આ બધી માહિતીના આધારે આપણી તૈયારીની રણનીતિ કેવી હોવી જોઈએ એની ચર્ચા કરીશું. તો ચાલો સૌથી પહેલા વિભાગથી શરૂઆત કરીએ અને એ સમજીએ કે આ તક ખરેખર કેટલી મોટી છે. કારણ કે કોઈપણ તૈયારી શરૂ કરતા પહેલાં એનું ચિત્ર સ્પષ્ટ હોવું ખૂબ જરૂરી છે. આ આંકડો જુઓ. કુલ 8,500 કરતાં પણ વધારે જગ્યાઓ ભરવાનું આયોજન છે. આ કોઈ નાનોસૂનો આંકડો નથી. સ્પષ્ટ છે કે જે લોકો મહેનત કરી રહ્યા છે એમના માટે સરકારી નોકરી મેળવવાની આ એક સુવર્ણ તક છે જેને જવા દેવાય નહીં. તો સવાલ એ છે કે આ 8,500થી વધુ જગ્યાઓ કઈ પોસ્ટ માટે છે? જુઓ, સૌથી મોટો હિસ્સો લગભગ 3,250 જગ્યાઓ જુનિયર ક્લાર્કની છે. એ પછી લગભગ 2,000થી વધુ જગ્યાઓ ફિમેલ હેલ્થ વર્કર એટલે કે FHW માટે છે. તલાટી કમ મંત્રી માટે પણ લગભગ 1,300 જેટલી બહુ સારી જગ્યાઓ છે. અને સાથે જ ગ્રામસેવક અને બીજી ટેકનિકલ નોન ટેકનિકલ પોસ્ટ પણ છે. હવે બે સૌથી લોકપ્રિય પોસ્ટ જુનિયર ક્લાર્ક અને તલાટી કમ મંત્રી, એમના કામમાં શું ફરક છે? જો જુનિયર ક્લાર્કનો પોસ્ટિંગ તાલુકા કે જિલ્લા પંચાયતની ઓફિસમાં હોય છે, મતલબ કે એક રીતે ઓફિસ વર્ક છે. જ્યારે તલાટીનું કામ સીધું ગામડાના લેવલ પર ગ્રામ પંચાયતમાં હોય છે. પણ એક વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે કે બંને વર્ગ 3ની જ પોસ્ટ છે અને બંનેનો ગ્રેડ પે પણ 1900 એટલે કે સરખો જ છે. હવે આપણે ચર્ચાના સૌથી અગત્યના ભાગ પર આવીએ છીએ. એ છે પરીક્ષાની નવી પદ્ધતિ. આ એક એવો મોટો ફેરફાર છે જે આપણી આખી તૈયારીની દિશા બદલી નાખશે. એટલે આને બરાબર સમજવું ખૂબ જ જરૂરી છે. તો મુખ્ય ફેરફાર શું છે? પહેલાં પંચાયતની પરીક્ષા 150 માર્ક્સની લેવાતી હતી. હવે એની જગ્યાએ નવી પદ્ધતિ મુજબ કુલ 200 માર્ક્સની પરીક્ષા લેવાશે. આવું કેમ? કારણ કે હવે રેવન્યુ તલાટી જેવી બીજી પરીક્ષાઓ સાથે એકસૂત્રતા લાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આનો સીધો મતલબ એ થયો કે હવે સિલેબસ અને કયા વિષયમાંથી કેટલું પૂછાશે એ બધું જ બદલાઈ જશે. ચાલો આ 200 માર્ક્સને સમજીએ. એનો પહેલો ભાગ છે 80 માર્ક્સનો અને આ ભાગ 4 મજબૂત પાયા પર ઊભો છે. ગુજરાતી વ્યાકરણ, અંગ્રેજી વ્યાકરણ, ગણિત અને રીઝનિંગ. અને જુઓ, ચારેય વિષયોને સરખું મહત્વ અપાયું છે, 20-20 માર્ક્સ. મતલબ સ્પષ્ટ છે, આપણે આમાંથી એક પણ વિષયને ઓછો આંકી શકીએ નહીં. અને હવે આવે છે પરીક્ષાનો બીજો ભાગ, જે સૌથી મોટો છે, પૂરા 120 માર્ક્સનો. સાચું કહું ને તો આ જે ભાગ છે જે નક્કી કરશે કે કોણ મેરિટમાં આવશે. આને આપણે જનરલ સ્ટડીઝનો મહાસાગર કહી શકીએ. બંધારણ, પંચાયતી રાજ, ઇતિહાસ, ભૂગોળ, વારસો, વિજ્ઞાન, કરંટ અફેર્સ બધું જ આમાં આવી ગયું. આના પર જેની પકડ મજબૂત હશે એ જ બાજી મારી જશે. સારું, તો પરીક્ષાની પદ્ધતિ તો આપણે સમજી લીધી, પણ ફોર્મ ભરતી વખતે કયો જિલ્લો પસંદ કરવો આ પણ એક મોટો સવાલ છે. તો ચાલો હવે એ સમજીએ કે કયા જિલ્લામાં તકો વધારે છે જેથી આપણે સ્માર્ટ નિર્ણય લઈ શકીએ. તો તકોનો ખજાનો ક્યાં છુપાયેલો છે? જે જિલ્લાઓમાં સૌથી વધુ જગ્યાઓ આવવાની પૂરી સંભાવના છે એમાં સૌથી ઉપર નામ આવે છે કચ્છ, બનાસકાંઠા અને નવો બનેલો વાવ-થરાદ જિલ્લો, દાહોદ, અમરેલી અને મહેસાણાનું. જો તમે આ વિસ્તારોમાંથી આવો છો તો તમારા માટે આ ખરેખર એક મોટી તક છે. અને એમાં પણ ખાસ કરીને ઉત્તર ગુજરાતની વાત કરીએ તો બનાસકાંઠા અને વાવ-થરાદ વિસ્તાર એકદમ હોટસ્પોટ રહેવાનો છે. અહીં 250થી પણ વધુ તલાટીની જગ્યાઓ આવવાની શક્યતા છે. અને વાવ-થરાદ તો નવો જિલ્લો બન્યો છે એટલે ત્યાં આખું નવું સરકારી માળખું ઊભું થશે. આનાથી સ્થાનિક ઉમેદવારોને પોતાના જ વતનમાં નોકરી મેળવવાની એક શાનદાર તક મળશે. હવે જેમને શહેરમાં જ રહેવું છે અને ત્યાં જ નોકરી કરવી છે એમના માટે પણ સારા સમાચાર છે. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ જેવા મોટા શહેરોમાં પણ સારી એવી જગ્યાઓ આવવાની છે.
દાખલા તરીકે એકલા અમદાવાદમાં જ લગભગ 99 જેટલી જુનિયર ક્લાર્કની જગ્યાઓ છે. એટલે જો તમારું મેરિટ ઊંચું આવે તો તમને મોટા શહેરમાં પણ પોસ્ટિંગ મળી શકે છે. પણ સિક્કાની બીજી બાજુ પણ જોવી જરૂરી છે. કેટલાક જિલ્લાઓ એવા પણ છે જ્યાં જગ્યાઓ પ્રમાણમાં ઓછી રહેવાની શક્યતા છે, જેમ કે ગાંધીનગર, ડાંગ અને પોરબંદર. એટલે આ જિલ્લાઓમાંથી ફોર્મ ભરતા પહેલાં થોડો વિચાર કરવો જરૂરી છે. તો આપણે ભરતીની માહિતી જોઈ, નવી પરીક્ષા પદ્ધતિ સમજી અને જિલ્લાવાર તકોનું વિશ્લેષણ પણ કર્યું. પણ આ બધા પછી સૌથી મોટો સવાલ એ જ છે કે હવે કરવું શું? તૈયારી કેવી રીતે કરવી? ચાલો છેલ્લા વિભાગમાં એકદમ સ્પષ્ટ અને નક્કર રણનીતિ પર વાત કરીએ. સફળ થવા માટે આ 4 સ્ટેપ્સને બરાબર મગજમાં બેસાડી દો. પહેલું અને સૌથી અગત્યનું કામ, જૂની 150 માર્ક્સની પેટર્નને દિમાગમાંથી સાવ કાઢી નાખો અને ફક્ત નવી 200 માર્ક્સની પેટર્ન પર જ ફોકસ કરો. બીજું, તમારો મોટાભાગનો સમય અને મહેનત 120 માર્ક્સના જનરલ સ્ટડીઝ પાછળ લગાવો, કારણ કે મેરિટ ત્યાંથી જ બનશે. ત્રીજું, જે 80 માર્ક્સના સ્કોરિંગ વિષયો છે, ગણિત, ગુજરાતી અને અંગ્રેજી, એમાં એક પણ માર્ક ન કપાય એવો પ્રયત્ન કરો. અને ચોથું, ફોર્મ ભરતા પહેલા જિલ્લાવાર જગ્યાઓનું એનાલિસિસ કરીને એક સ્માર્ટ પસંદગી કરો. અને અંતમાં હું તમને એક સવાલ સાથે છોડીને જાઉં છું. જરા વિચારજો કે પરીક્ષાના માર્ક્સ 150થી વધીને 200 થયા અને જનરલ સ્ટડીઝનો ભાર આટલો બધો વધી ગયો, તો આ ફેરફારને પહોંચી વળવા માટે તમે તમારી તૈયારીની સ્ટ્રેટેજીમાં હવે શું ફેરફાર કરશો? કારણ કે યાદ રાખજો, આ બદલાયેલી પરીક્ષામાં જે સાચી રણનીતિ બનાવશે, જીત એની જ થશે.